નમસ્કાર ઇન્ડિયન ન્યૂઝ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની અરણે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આઈટી નેટવર્કની ગુજરાતી રિજનલ ચેનલ એણે મોટું મેદાન માર્યું છે અને જે પ્રકારે ENBAના એવોર્ડ્સમાં પશ્ચિમ રિજિયન જે કહેવાય વેસ્ટર્ન રિજિયનના એમાં 3 ગોલ્ડ એવોર્ડ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને મળ્યા છે. 2 છે એમાં પહેલો છે એક પ્રાઇમ ટાઈમ શો એટલે કે આપણે ચર્ચાની અરણેનો શો છે અને બીજો છે એ કરંટ અફેર્સના શોમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત બેસ્ટ એન્કર તરીકેનો પણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને એવોર્ડ મળ્યો છે. એ આપ સૌની જાણકારી માટે. અને જે રીતે ENBA એવોર્ડ છે ITV નેટવર્કને કુલ 24 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવે છે અને ITV નેટવર્કે બીજા નેશનલ રાષ્ટ્રીય જે મીડિયા છે તેમાં પણ પોતાનું નામ દર્જ કરાવ્યું છે અને જે રીતે ITV નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે એવોર્ડ મળ્યા છે અને આપ સૌ પણ એમાં સહભાગી છો. આપ સૌની ચાહના અને આપ સૌના આશીર્વાદ અને આપ સૌની સાથ સહકારથી જ આ શક્ય બન્યું છે અને આવનારા સમયમાં પણ આપ અમને આવો જ સપોર્ટ કરશો એવી અપેક્ષા રાખું છું. દર્શક મિત્રો, ચર્ચાની અરણમાં આગળ વધીએ અને વાત કરું તો જે રીતે I.N.D.I.A એટલે કે નવું જે ગઠબંધન થયું છે, યુપીએનું વિસર્જન કરીને નવા ગઠબંધનનું સર્જન કરાયું છે, એ ગઠબંધનમાં ક્યાંક ને ક્યાંક તડા જોવા મળી રહ્યા છે. કારણ એટલું જ છે કે આ ગઠબંધનની બેઠક 31મી ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં મળવાની છે. પરંતુ જે રીતે દરેક પક્ષો આ ગઠબંધનના જે કોંગ્રેસ સિવાયના બીજા પક્ષો છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પોતાના રાજ્યમાં કે પોતાની સાથે જોવા નથી માંગતા. એનું પહેલું ઉદાહરણ છે નવી દિલ્હી. દિલ્હીની 7 લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી એવું ઈચ્છી રહી છે અંદરખાનેથી કે એકલા હાથે ચૂંટણી લડવું. કોંગ્રેસ પણ એવું ઈચ્છી રહી છે કે 7 બેઠકો છે, 7 બેઠકો પર એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવી. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ બિહારમાં ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે. આ ઉપરાંત છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી તાજેતરમાં છત્તીસગઢ ગયા હતા. ત્યાં આગળ પણ જે પ્રકારે પ્રહારો કર્યા છે કોંગ્રેસની સરકાર છે તેમ છતાં પ્રહારો કર્યા છે અને આમ આદમી પાર્ટીના તરફેણમાં લોકોને ખેંચવાનો પ્રયત્ન કર્યો છે. પશ્ચિમ બંગાળમાં પણ રાજકારણ કંઈક અલગ જ ચાલી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતા દીદીનું રાજ છે. મમતા દીદી પોતે પણ નથી ઈચ્છતા કે કોંગ્રેસ ત્યાં આગળ આવે અને એમની સાથે ચૂંટણી લડે અથવા તો બેઠકોની વહેંચણી થાય. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ પણ કંઈક અલગ જ પ્રકારે ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક NCPના જે 2 ફાડ્યા થયા છે તેના કારણે મુશ્કેલીઓનો સામનો આ નવા ગઠબંધનને કરવો પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે રોજે રોજ NCPના ચાચા શરદ પવાર એટલે કે દેશના રાજકારણના ભીષ્મ પિતામહ અને મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાય એ શરદ પવારના નિવેદનો રોજે રોજ નવા આવતા હોય છે. જ્યારે બીજી બાજુ એમના ભત્રીજા એટલે કે અજીતદાદા પવાર એ પણ તેમની પોતાની રાજનીતિ કરી રહ્યા છે. એક બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને પક્ષો એક છે, એક બાજુ એવો દેખાડો કરવામાં આવી રહ્યો છે કે આ બંને પક્ષો બંને જ ગઠબંધન બંને જૂથો છે એ અલગ અલગ થઈ ગયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવારની વાત આવે છે, પરિવારવાદની વાત આવે છે, પરિવારને સાચવવાની વાત આવે છે. પરિવારમાં ફૂટ ના પડે એ માટે શરદ પવાર અને અજીત પવાર બધા એક સાથે છે અને ખાસ કરીને સુપ્રિયા સુળે એમને માટે કરીને આખું આ મેદાન એક પ્રકારનું આખી ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવતું હોય એવું ક્યાંક લાગી રહ્યું છે. તો મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના, કોંગ્રેસ અને NCPનું ગઠબંધન છે એને પણ મુશ્કેલી છે. કારણ કે શિવસેના અને કોંગ્રેસ અત્યારે એક સાથે જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રમાં. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે NCP છે, NCP આવશે કે કેમ એ મોટો સવાલ છે. તો દર્શક મિત્રો, I.N.D.I.A માં ખાઈ તેમ છતાં અમે ભાઈ આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા પ્રવક્તા સાગર શાહ અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. ટૂંક સમયમાં ભાજપના નેતા પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે હિરેન બેંકર. ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રશાંતભાઈ તમને સવાલ પૂછું કે જે પ્રકારે ઇન્ડિયા ગઠબંધન I.N.D.I.A જે હું બોલી રહ્યો છું એ ગઠબંધનને ક્યાંક ને ક્યાંક ખાઈ હોવાનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે તડા જોવા મળી રહ્યા છે ખુલ્લેઆમ. તો શું લાગી રહ્યું છે તમને કે આ ગઠબંધન આગળ જતા અકબંધ રહેશે કે પછી વેર વિખેર થશે? અભિજીત, સૌ પ્રથમ આપને એટલે કે આપને વ્યક્તિગત, કારણ કે આપણે બેસ્ટ એન્કરનો એવોર્ડ લીધો છે
આ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની આખી ટીમ અને આખા એટલે પીસીઆર ટીમથી માંડીને તમામ ટીમ પત્રકાર એના રિપોર્ટરો બધાને ખૂબ 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 અભિનંદન. ENBAમાં જે આપે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એટલે આપનો ચર્ચાના એરણે કાર્યક્રમને બેસ્ટ પ્રાઇમ ટાઈમ શો તરીકે એવોર્ડ આપ્યો છે. એટલે મને લાગે છે આપણે બધા સહભાગી એના અમે પણ ગર્વ લઈ રહ્યા છીએ, કારણ કે અમે બધા પણ એમાં ક્યાંક ને ક્યાંક ભાગ રહ્યા છીએ. એટલા માટે આપને ખૂબ દિલથી અભિનંદન અને આ જ રીતે સફળતાના શિખરો આપ સર કરો ઇન્ડિયા ન્યૂઝ ટીમ સાથે, એવી શુભેચ્છા. રહ્યો સવાલ આજના મુદ્દાનો ચર્ચાની એરણે ઇન્ડિયા જે ગઠબંધન છે એને લઈને, આમ તો ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એની ક્રોનોલોજીને જો સમજો તો ખાઈ જેવું કશું એટલા માટે નથી, કારણ કે આ એક એમની જરૂરિયાત પણ છે, એક કમ્પલ્ઝન ફેક્ટર પણ ક્રિએટ થયું છે, એટલા માટે જ આનું નિર્માણ થયું છે. સૌથી પહેલા જો આપણે યાદ આવતું હોય તો જે દિવસે નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડ્યો અને ત્યારે તમે જોયું છો TRS માંથી KC રાવ ત્યાં બિહાર ગયા અને એક પ્રેસ કોન્ફરન્સ રચી હતી. એમાં જો આપણે ખ્યાલ આવતો તે વિડીયો બહુ વાયરલ થયો હતો કે 5-1 વાર એમના હાથ પકડીને આપ બેઠીએ તો સહી, આપ બેઠીએ તો સહી, એ રીતે KCR ચર્ચા કરી હતી. એટલે એ પાયો નખાયો ને અમારી ભાષામાં ગણેશ મંડાણા, એટલે વિપક્ષી એકતાના એક ગણેશ એ દિવસે મંડાણા હતા. આમ આદમી પાર્ટીનું બિહેવિયર પહેલેથી થોડું ફ્લક્ચ્યુએટિંગ 2-3 રીતે રહ્યું છે. એક તો સૌથી પહેલા એની ઉપર એક જે લેબલ લાગ્યું છે કે ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું છે, અને એટલા માટે શંકા ઉપર જાય કે જ્યારે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ઇલેક્શન લડ્યું છે એનો સીધો જ ફાયદો ભાજપને અને ખૂબ જ નુકસાન, ફાયદો થયો કે ના થયો હોય, નુકસાન ખૂબ જ એને કોંગ્રેસને કર્યું છે. અને પ્લસ દિલ્હીના અધ્યાદેશ બાબતે ગઠબંધનની એમની પહેલી શરત હતી કે કોંગ્રેસ અમારી સાથે આમાં રહે અને સંસદમાં અવાજ ઉઠાવે તો અમે એમની જોડે. પછી અચાનકથી અધ્યાદેશ ઉપર ચર્ચા થઈ ના થઈ અને જે છેલ્લી બેંગ્લોરની મીટિંગ થઈ એમાં અરવિંદ કેજરીવાલ મીટિંગમાં દેખાણા. બીજો રહ્યો સવાલ, એનડીએ એટલું બધું મજબૂત છે, આમ જોઈએ તો એનડીએ જેવું કશું છે નહીં, માત્ર ભારતીય જનતા પાર્ટી, કારણ કે એક તો સ્પષ્ટ બહુમતીથી જીતે છે, મોદીનો ચહેરો છે, ખૂબ જ મજબૂતાઈથી આખા દેશમાં એટલું બધું સ્પ્રેડ થઈ ગયું છે કે મોદી વર્સિસ ઓલ જેવી પરિસ્થિતિ જયારે થઈ એટલે વિપક્ષે એકજૂટ જે 1977માં ઇમરજન્સી પછી ઇન્દિરા ગાંધીની સામે જયારે લોકોએ ઉભા થવું પડ્યું, લોકો ઉભા થયા અને એકત્રિત થયા, એકઠા થયા અને ગ્રુપ બન્યું તો એની સફળતા મળી. એ જ રીતે આ એક મિની ઇમરજન્સી જેવી સિચ્યુએશનમાં મોદીની સામે ઉભા થવાનો એક પ્રયત્ન કર્યો બીજા બધા પક્ષોએ. મોટા પક્ષો એક જ છે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીએમસી, એનસીપી, આ બધી એક એવી સેમી પાર્ટી જેને કહી શકાય, સેમી મેક્સિમમ પાર્ટી જેને કહી શકાય, એ લોકોએ પણ આ એક તૈયારી બતાવી અને બધા ભેગા થયા. આમ આદમી પાર્ટી હજી પણ શું કરશે બહુ જ કડવું અઘરું છે, પણ એ બધાની વચ્ચે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો કીધું હતું કે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરશું, અને એમના એક ભરૂચના ઉમેદવારે તો પોતાની ઉમેદવારી જ નોંધાવી દીધી કે ભરૂચમાં અમે ગઠબંધનથી લડીશું. પણ ભરૂચનો મુદ્દો નીકળ્યો છે, ભરૂચનો મુદ્દો નીકળ્યો છે. ગઠબંધન આ જ રીતે આગળ જતા મજબૂતાઈથી જો ચાલે તો ભાજપને તકલીફ છે. અને પણ પ્રશાંતભાઈ ભરૂચની વાત, પ્રશાંતભાઈ એક મિનિટ, આગળ ચાલ્યું તો તકલીફ કરે એવું છે, અને એટલા માટે આખો તમે રેશિયો જુઓ તો જે પહેલો સર્વે આવતો હતો અત્યારે 300 સુધી આવ્યો, એ સર્વે એક પ્રેક્ટિકાલિટી છે કે બધા એકજૂટ થાય તો રહેતો હતો અને એક બાજુ માત્ર ભાજપ હતું, અને ક્યાંક ને ક્યાંક એક જ દિશામાં આગળ વધે તો એ વોટ બેંક બી તૂટે, એ ભાજપની વોટ બેંક વધારે તૂટે, એટલા માટે એને નંબરમાં પણ ફેર આવે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મને એવું લાગે છે કે ઇન્ડિયાનું ગઠબંધન જે અત્યારે વિચારી રહ્યા છે એ લોકો, ખાલી આમ આદમી પાર્ટી બહાર છે, વાયએસઆર ક્યારે એમાં આવવાનું નથી, કારણ કે વાયએસઆર ના બહુ અલગ ડાયનામિક્સ છે, એટલે વાયએસઆર મને લાગે છે આમાંથી બહાર રહેશે, અને ઓરિસ્સામાંથી આપણે બીજું બીજેડી જેને આપણે નવીન પટનાયક, એ 2 જણા આ ગઠબંધનથી દૂર ને બહાર રહેશે. એ એનડીએમાં પણ કદાચ સ્પષ્ટપણે નહીં આવે, પણ એ બહાર જ રહેશે, અને છેલ્લી ઘડીએ બી ટેકો તો એનડીએને જ આપવાના છે. એ સિવાયના બધા પક્ષો જો એક ચાલે તો કાંટે કી ટક્કર, કેમ 2019માં જેટલી કેક વોક હતી એ 24માં કદાચ કેક વોક બીજેપીને જોવા ના મળે એવું મને અત્યારે દેખાઈ રહ્યું. ચોક્કસ. પ્રશાંતભાઈ, તમે પેલી જે વાત કરી ભરૂચની બેઠકની, કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ, હું જો ભૂલતો ના આવતો, એમણે એવો દાવો કર્યો છે કે ભરૂચની લોકસભાની બેઠક પરથી હું ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડીશ, અને એમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી. બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે પણ જે પ્રકારે
જાહેરાત કરી છે કે હું પાર્ટી હાઈકમાન્ડ કહેશે તો લોકસભાની ચૂંટણી લડવા માટે ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છું. આ સંજોગોમાં બે પાર્ટીઓ વચ્ચે ખરેખર ખેંચતાણ થવાની શક્યતાઓ છે. શું કહેવું છે તમારું? એટલે એમના શું ઇક્વેશન બેસે છે? આપણે મુખ્ય અત્યારે ઇન્ડિયા ગઠબંધનની નજર, આખા દેશની નજર ઇન્ડિયા ઉપર નથી. જે દિવસે ટિકિટ બટવારો લઈને બેસશે એ કોણે કેટલી સીટ વેચવી, કારણ કે 10 જેટલા રાજ્યો એવા છે જ્યાં સીધી ફાઇટ ભારત કોંગ્રેસની છે અને ભાજપ કોંગ્રેસની છે, અને બીજી ફાઇટ જે છે બીજા બધા રાજ્યો એવા છે જ્યાં રિજનલ પાર્ટી વધારે મજબૂત છે. યુપી ની અંદર કોંગ્રેસ ઓલમોસ્ટ ધરાશયી થઈ ગઈ છે. ખાલી એક રાહુલ ગાંધીની સીટને બાદ કરતા બીજી સીટ ઉપર કેટલું ઉકાળશે આપણને ખબર નથી. ત્યાં સપા બસપા બહુ જ આગળ છે. બિહારની આપણે વાત કરીએ તો જેડીયુ આરજેડી વધારે છે. વેસ્ટ બેંગાલની વાત કરીએ ત્યાં ટીએમસી નું વધારે જોર છે. તો રિજનલ પાર્ટીઓ આવા બધા રાજ્યોની અંદર ટિકિટના બટવારામાં કેટલું સમર્થન કરે છે, કેટલો ટેકો જાહેર કરે છે અને કેટલું બલિદાન આપે છે, ઇસપે કુરબાની દેગા કોણ, એની ઉપર આધાર રાખે છે બધું. કે કોંગ્રેસે અને કોંગ્રેસે ક્યાંક સ્વીકાર્યું પણ છે. અને ઓવરઓલ 543 માં 230 સીટો એવી છે જ્યાં કોંગ્રેસને ઉમેદવારની દ્રષ્ટિએ કોઈ નુકસાન નથી, કારણ કે ત્યાં સીધી ફાઇટ ભાજપ અને કોંગ્રેસની છે. પણ બાકી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક સમાધાન કોંગ્રેસે કરવાનું છે, જેના માટે કોંગ્રેસ માનસિક તૈયાર પણ થયું છે. એટલે જે દિવસે ટિકિટ બટવારો થાય, ગુજરાતની વાત જો કરીએ અત્યારની દ્રષ્ટિએ, એ બહુ નેકેડ ફેક્ટ છે કે અત્યારે મને એવું ક્યાંય દેખાતું નથી કે ગઠબંધન કોઈ બી એક સીટ જીતી શકે. હવે આવામાં 1, 2, 3 સીટ બી એમને જીતવી હોય તો કોનો ટેકો ક્યાં લેવો, કઈ સીટ કોના ફાળે આપવી, એ ગઠબંધન જે દિવસે બટવારો કરે એ દિવસે આપણને ખ્યાલ આવશે કે મુમતાઝ લડે છે કે ચૈતર વસાવા લડે છે. પણ એકાદી બે મને એવું લાગે છે કે 26 માંથી 7 સીટ તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ નહીં આપી શકે. જો કોંગ્રેસ વિધાનસભામાં 182 માંથી 5 સીટો એનસીપી ને આપી શકતી હોય, 4 જ, 5 બી નહીં પૂરી, તો પછી લોકસભામાં તો 26 માંથી હું નથી માનતો કે 7 સીટો આમ આદમી પાર્ટી અને ગઠબંધનમાં આપે. એટલે એ દિવસે આપણને ખ્યાલ આવશે કે આ ટક્કર ક્યાં જઈને અટકે. ચોક્કસ. સાગરભાઈ, તમારી પાસે આવું, કુરબાની દેગા કોણ? અત્યારે જે ગઠબંધન છે એમાં આ સવાલ મોટો છે, જે પ્રશાંતભાઈએ પણ વાત કરી. કારણ કે દરેક રાજ્યમાં, ચલો આ ગઠબંધનના લોકો એવું કહે છે કે અમે સમાન વિચારધારા છે. સમાન વિચારધારા લાગતી નથી. એમની વિચારધારા એક જ છે. સમાન વિચારધારામાં એક જ જગ્યાએ ખાલી ફીટ બેસે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા. એમાં જ એ લોકોની સમાન વિચારધારા છે. બાકી તમામે તમામ પાર્ટીઓ પોતાની વિચારધારાથી ચાલી રહ્યા છે અને પોતાના મતદારોને, પોતાની વોટ બેંકને સાચવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તો આ સંજોગોમાં કોંગ્રેસને ઘણા રાજ્યોમાં પીછેહટ કરવી પડે, અને અત્યારે જે ગઠબંધન છે એમાં એક સાંધો ત્યાં 13 તૂટેની સ્થિતિ છે. એટલે બહુ દૂધનો દાજેલો છાસ ફૂકીને પીવે ને એવી હાલત અત્યારે દરેક રાજકીય પક્ષોની એમાં છે. શું કહેવું તમારું? સૌથી પહેલા તો તમને કોંગ્રેચ્યુલેશન્સ કે તમને 2 એવોર્ડ્સ મળ્યા, બેસ્ટ એન્કરનો અને ચેનલને પણ એક એવોર્ડ મળ્યો. એ માટે એન્ટાયર ટીમને, ઇન્ક્લુડિંગ ઓલ each and every person of the channel, I would like to congratulate. હવે રહી વાત, તમે જો એમ કહો છો કે અલગ અલગ વિચારધારા છે, તો પ્રશાંતભાઈએ કહ્યું કે અલગ અલગ વિચારધારા વાળા જ એક સાથે આવ્યા હતા ઇમરજન્સી પછી, અને 1947 માં પણ આ દેશની અંદર અલગ અલગ લોકો લડતા હતા, અલગ અલગ જગ્યાએ. કોઈ પોતાના રાજ્ય માટે, કોઈ પોતાના જિલ્લા માટે, કોઈ પોતાના તાલુકા માટે, કોઈ ઇન્કિલાબથી લડતું હતું, કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે લડતું હતું. બધા અલગ અલગ વિચારધારાના હતા, પરંતુ અંગ્રેજોને કાઢવાતા, અંગ્રેજોને હરાવાતા, અંગ્રેજોને અહીંથી ખદેડવાતા. તો એ વખતે પણ આ દેશની અંદર હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, શીખ, ઈસાઈ, પારસી બધા જ each and every caste of the India came together and we won. બરાબર છે ને? 1977 માં પણ જે એમણે કહ્યું કે થયું હતું, તો એ વખતે પણ સરકાર તો બની હતી, ભલે પછી નહોતી ચાલી લાંબી, પણ એક વખત જેને હટાવવો હતો કે જેને કાઢવો હતો એ કાઢીને તો દેખાડ્યું હતું. બરાબર છે? તો આ પરિસ્થિતિ બિલકુલ પ્રશાંતભાઈએ કહ્યું એ પ્રમાણે છે જ. અને દરેક રાજ્યની વિચારધારા તો અલગ જ હોય ને. આજે ભેગા થયા છે એટલે એવું તો ના હોય કે પોતાની વિચારધારાઓ છોડીને આવે. આ કઈ વૈરાગ્ય તો લેવાની વાત નથી, સાધુવાદની તો વાત નથી, દીક્ષા તો લેવાની નથી કે બધા પોતાના વિચારો છોડીને દીક્ષા લેવા માટે આવી રહ્યા છે. આ તો બધા જ લોકો કંઈક ને કંઈક મેળવવા માટે ભેગા થયા છે ને. પરંતુ કંઈક જો મેળવવું હોય તો એક વ્યક્તિને તો હરાવવી પડશે, અને કંઈક મેળવવા માટે જો તમે બધા જ ઝઘડશો કે લડશો તો અત્યારે હાલ બી તમારા હાથમાં તો કઈ છે જ નહીં ને. અત્યારે હાલ બી ક્યાં કોંગ્રેસ કે કોઈના હાથમાં કશું છે? બધું ઇક્વલ છે. બરાબર છે? મેઇન મુદ્દો છે કે નરેન્દ્રભાઈ મોદીને હટાવવા કે એમને ખદેડવા કે એમને હરાવવા કે એમને કાઢવા. તો બસ, તો ગોલ ઇઝ વન
તો ત્યાં આગળ થોટ્સ એ જ છે, પોતપોતાના રાજ્યમાં ને પોતપોતાના પ્રદેશની અંદર વિચારો અલગ હોઈ શકે છે, અને તો પહેલેથી જ અલગ છે, અને એટલા માટે એ લોકો બધા અલગ છે, પણ ભેગા થયા ને, યુનાઇટ થાય ને. કહ્યું તું આ લોકોએ, ગોતી મીડિયા તો મંડી પડી હતી કે ભાઈ બિહારમાં જ એમનું તો ગઠબંધન નથી થવાનું, બિહારમાં થયું, પછી તો કર્ણાટકમાં થયું, અને ત્રીજી મીટિંગની ડેટ પણ આવી ગઈ છે. એટલે તમે જે કહો છો કે આગાડી, તો એના 3 જણાની મીટિંગ તો પહેલા થઈ ગઈ, કારણ કે એમને ત્યાં આગળ અત્યારે મીટિંગ કરી રહ્યા છે 31 તારીખે. સાગરભાઈ તમને રોકવા માંગુ, સાગરભાઈ તમને રોકવા માંગુ, તમે કીધું સાગરભાઈ તમને રોકવા માંગુ, સાગરભાઈ 1 મિનિટ, સાગરભાઈ 1 મિનિટ, સાગરભાઈ તમને 1 મિનિટ રોકવા માંગુ, 1 મિનિટ રોકવા માંગુ. તમે કીધું ઓલ ઇઝ વન છે, પણ નોટ, એમાં ક્યાંય ઓલ ઇઝ વેલ નથી દેખાતું, એનું શું? તમારું સંભળાતું નથી બરાબર મને. તમે કીધું કે ઓલ ઇઝ વન, I.N.D.I.A ગઠબંધનમાં ઓલ ઇઝ વન તમે કહો છો, પરંતુ ઓલ ઇઝ વેલ નથી લાગતું, એનું શું? એ તો નથી લાગતું, એ તો તમે અત્યારે ઇન્ડિયાની જગ્યાએ તમે તો એન્કર છો, પણ છતાંય તમે ભારતીય જનતા પાર્ટીનું જે સ્લોગન છે I.N.D.I એ રીતે તમે બોલી રહ્યા છો, અને તમે 3-4 વાર બોલ્યા, એટલે મને એવું લાગે છે કે તમને નથી લાગતું, કારણ કે કદાચ તમારી વિચારધારા પણ એ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એવી લાગી રહી છે મને. સોરી સાગરભાઈ સોરી, ન્યુટ્રલ રહીને આ ડિબેટ ચાલે છે, અને ન્યુટ્રલ રહીને ચાલે છે, એટલે જ બેસ્ટ પ્રાઇમ ટાઈમ શો નો એવોર્ડ મળ્યો છે. ન્યુટ્રલ હોય ને ત્યારે જ બેસ્ટ પ્રાઇમ ટાઈમ શો નો એવોર્ડ મળે છે. સાગરભાઈ તમારી મિસ્ટેક થાય છે, આ કોઈ મારી વિચારધારા કે ચેનલની વિચારધારા ભાજપની નથી, જે છે તટસ્થતાથી હું વાત કરું છું, અને I.N.D.I.A એ તમામે તમામ મીડિયામાં લખાય છે આ પ્રકારે. અમને છે ને ચાટી જાય એવું બોલે છે, ત્યારે અમે આ પ્રકારના શબ્દો નથી બોલતા, અને ઘણીવાર એવું કરે છે કે જાણે લાગે ભારતીય જનતા પાર્ટીના દુશ્મન હોય, પરંતુ એ જે કંઈ પણ વાત એમની હોય છે એ તટસ્થપણે રજૂ કરતા હોય છે, એના કારણે અમને પણ લાગતું હોય છે કે પણ અમે આવા શબ્દોનો પ્રયોગ નથી કર્યો. અચ્છા, અને સ્વાભાવિક રીતે I.N.D.I.A છે, આ ઇન્ડિયા નથી. તમે ઇન્ડિયાની વાત કરતા હો તો ઇન્ડિયા તમારા હૃદયમાં નથી, વિચારોમાં નથી, અને વિચારધારામાં પણ નથી. તમે ઇન્ડિયા તમારી જાતે કઈ રીતે કહી શકો? તમારો ઇન્ડિયા શબ્દ ક્યાંથી લેવાયો છે? તમારા એક શબ્દોને અર્થ કરો. ફૂલ બોલો તમે જ ફૂલ બોલો તો એ ઇન્ડિયા નથી, એ ભારત નથી. એક મારે મોટેથી નથી બોલવું, તમે વખાણ કરશો, શું ડિસ્ટર્બ કરો? આખા રાષ્ટ્રને ડિસ્ટર્બ કરો. તમે જે પ્રકારે ઇમરજન્સી લાવી હતી, અને એ ઇમરજન્સી પછી તમે એમ કહો છો કે આઝાદીની લડત થઈ, તમારી પાસે એક જ્ઞાન પણ નથી કે આઝાદીની લડત થઈ છે. પ્રેમ શુક્લા ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય લેવલનો પ્રવક્તા સોનિયા ગાંધીને નેશનલ ચેનલ ઉપર બાર આની પાર્ટી બોલે છે ને, ત્યારે તમારું કલ્ચર દેખાઈ જાય છે. તમારું કલ્ચર તો તમારો બોલો છો એમાં દેખાય છે. હિરેનભાઈ ચલો આપણે આગળ પછી ચર્ચા કરીશું. સાગરભાઈ તમારી પાસે પાછો આવીશ ત્યારે આપણે ચર્ચા કરીશું. હિરેનભાઈ, જે રીતે ગઠબંધનની મીટિંગ થવાની છે 31 અને 1 બરાબર, પરંતુ ક્યાંક એમાં તડાલ દેખાઈ રહ્યા છે. બીજી બાજુ એનડીએમાં પણ એવા અહેવાલો આવી રહ્યા છે કે એનડીએના જે 38 પાર્ટીઓની બેઠક થઈ હતી એનડીએની તાજેતરમાં ગયા મહિને, એમાં ને કેટલીક પાર્ટીઓ આ ગઠબંધન સાથે સંપર્કમાં હોવાની વાત આવી છે. શું કહેવું છે તમારું? પહેલી વાત તો એ છે કે સમજવા જેવી બાબત છે, આ ગઠબંધન એકચ્યુઅલી ગઠબંધન નહીં, ગઠિયા બંધન છે એવું તો લોકો કહે છે. બીજું ઘમંડિયા બંધન એવું પણ લોકો એક ના પાડે. પરંતુ સૌથી અગત્યની બાબત એવી છે, એક નાનકડા દ્રષ્ટાંતથી સમજાશે કે રામકૃષ્ણ પરમહંસ એકવાર એક નૌકામાં બેસીને નદી પાર કરી રહ્યા હતા, ત્યારે માછીમારની નૌકામાં એક પેટીમાં કરચલાઓ ભરેલા. તો ગુરુજીએ પૂછ્યું કે માછીમાર, તારો આ જે વ્યવસાય છે એના કારણે આ કરચલાઓ તો બહાર નીકળી જાય, પેટીનું ઢાંકણું બંધ નથી. તેણે કહ્યું કે એક કરચલો બહાર નીકળવા જાય તો બીજો કરચલો એને પછાડી દે. આ સ્થિતિ છે આ ગઠબંધનના તમામ સભ્યોની, ઘટકોની. બીજી આ જે ટક્કર થવાની વાત છે ને, એ ટક્કર કાંટેકી નહીં, કાંટાઓની ટક્કર છે. એટલે આ બધા કાંટાઓ ભેગા થયા છે. જે કાંટાઓ ભેગા થયા છે એકબીજાને વધારે સારી રીતે બહુ ઉઘાડા પાડી ચુક્યા છે. આ પહેલા પણ એ લોકો પોતપોતાના જે કઈ પણ દુર્ગુણો છે, એમણે જેટલા કૌભાંડો કર્યા છે, જેટલા કરોડો કૌભાંડ કર્યા છે, તમામને પોતે એકબીજા માટે ઉજાગર કરી ચુક્યા છે. એવા લોકો સાથે મળી અને આ દેશને લૂંટવા માટે, અને આ વાત પ્રશાંતભાઈ બરોબર કરી, અને એને સમર્થન પણ કોંગ્રેસના પ્રવક્તાએ આપ્યું કે માત્ર લક્ષ્ય ધરાવે છે કે નરેન્દ્રભાઈ મોદીને સત્તા ઉપરથી કેમ દૂર કરવા. જે વ્યક્તિ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયેલ છે, એમને દૂર કરવા છે. જે બેઠકો અને જે મત
ભારતમાંથી નાગરિકોના જેમને મળ્યા છે આજે પણ આપણે ચંદ્રયાન 3 ની જે છેલ્લી સિદ્ધિને જો પણ યાદ કરીએ તો વિશ્વમાં આપણે ડંકો વગાડી રહ્યા છીએ એવા નેતાને એમને દૂર કરવા છે એ લક્ષ્ય છે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે પોતાની લીટી મોટી કરવી જોઈએ, બીજાની લીટી નાની કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. પરંતુ મજાની વાત એ છે કે આ કોંગ્રેસ અને કોંગ્રેસ સહિતના જે ગઠબંધનના ગઠિયાઓ છે એ બધા ભેગા થઈને માત્ર ને માત્ર બુરાઈ કરી રહ્યા છે, પરંતુ એમની પાસે કોઈ કે ભાથું નથી. ભાથું જોઈએ કહેવા માટે કે અમે શું કર્યું આ રાષ્ટ્ર માટે, અમે શું કરી શકવાના છીએ. ચલો એની કઈ નથી સમજાય છે, નાના એ સમજી શકાય એ વાત છે કે તમારી પાસે કઈ નથી એટલે તમારી પાસે કઈ છે નહીં. અરે લોકો કહે છે આ ગઠિયા છો તમે. વિજયભાઈ મારા શબ્દ પાછા લઉં છું. ગઠિયા નથી, મહાગઠિયા છે. આ ગઠિયા નથી, મહાગઠિયા લૂંટારાઓ છે, ડાકુઓ છે, જેણે લોકોની સુખાકારી, ગરીબોની જે આર્થિક સ્થિતિ છે પાયમાલ કરી છે. આ 70 વર્ષના કૌભાંડો કરનાર કોંગ્રેસ ખરેખર તો તમારે જેવા ગર્વથી સાગરભાઈ દ્વિવેદી શાંતિથી બોલો તો તમારે શું કહેવું છે? સોરી, ગઠિયા મહાગઠિયા છો શિવરાજસિંહ ચૌહાણ તમારું કલ્ચર એને જ કહેવાય. અરે સાગરભાઈ શાંતિથી, સાગરભાઈ ચૂંટણી પ્રચારની સભા નથી આપણી. સાગરભાઈ ચૂંટણી સભા નથી. સાગરભાઈ એક મિનિટ. હિરણભાઈ એક મિનિટ. સાગરભાઈ તમે એટલું જોરથી ના બોલો કે હું બોલું છે સંભળાય નહીં તમને. સાગરભાઈ આ લોકો કોંગ્રેસ નેતાઓનો ગઠિયા કે છે, જ્યારે આ કોંગ્રેસ નેતાઓનો ગઠિયા કે છે કહેતા નથી. અરે સાગરભાઈ આટલા બધા ઉશ્કેરવાની જરૂર નથી. જે છે વાસ્તવિકતા સ્વીકારવી પડે. .I.A ઉપર સવાલ કર્યો. હવે બરાબર ગઠિયા છે. આ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે. વિચારી જુઓ હવે. સ્વીકારી બરાબર છે. ગઠિયા તો તમે છો. તમે સાગરભાઈ તમારી પાસે આવો. સાગરભાઈ નેક્સ્ટ સવાલ ઉપર જઈએ. સાગરભાઈ રાજભાઈ શું કહ્યું? રાજભાઈ શું કહ્યું કે ચંદ્ર ઉપર જે માણસોને મોકલ્યા છે ને એ માણસો આવે ને એટલે આપણે એમનું સન્માન કરીશું. આવા તો ગઠબંધન છે એમના સાગરભાઈ કે ચંદ્ર ઉપર માણસો આવે છે, સાગરભાઈ માણસો પાછા આવે ને સાગરભાઈ વહી હોતા હૈ જો મંજૂર શ્રી રામ. ઓકે સાગરભાઈ એક મિનિટ. ગુજરાતી પણ નતો બોલતો. ખબર છે તમને આ 156 કેવા આયા છે? સાગરભાઈ એક મિનિટ. સાગરભાઈ હવે તમને સવાલ કરવા આવું છું. સાગરભાઈ મારો સવાલ તમને છે. લાખો કરોડો લોકોને ગુજરાતની તમામ જનતાને તમે ગુજરાતની જનતાને પણ ગાળો ભાંડવા આવી ગયા. સાગરભાઈ હિરણભાઈ એક મિનિટ. સાગરભાઈ હવે તમને સવાલ કરું. સાગરભાઈ મારો સવાલ તમને છે. સાગરભાઈ તમને મારો સવાલ છે. 2000 હું જે સવાલ પૂછું છું ને એનો ખાલી હાકે નામાં જવાબ આવજો. પછી મારો જે મેઇન સવાલ છે ને હું પૂછીશ. 2022 વિધાનસભા ચૂંટણીમાં નહીં સાંભળો મારી વાત સાંભળો. પહેલા મારો સવાલ તો સાંભળો, પછી તમે જે કહેવું એ કહેજો. અરે પણ તમે મારો સવાલ તો સાંભળો. 2022 વિધાનસભા ચૂંટણીમાં 2022 વિધાનસભા ચૂંટણીમાં ધ્યાનથી સાંભળજો. આમ આદમી પાર્ટી કોંગ્રેસને નડ્યું હતું કે નહોતું નડ્યું? હા કે નામાં જવાબ જોઈએ જ મારે. પછી હું આગળનો સવાલ કરીશ તમને. ના, હું તમને ડિટેલમાં જવાબ આપીશ કે કોંગ્રેસની સામે 2013માં જ્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીની સામે આ કેજરીવાલ સાહેબ લડ્યા હતા, એ નરેન્દ્ર મોદી આજે કેજરીવાલને નડી રહ્યા છે કે નથી નડી રહ્યા? પણ મારા સવાલનો જવાબ નથી આ. મારા સવાલ શું હતો તમને? 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી નડ્યું હતું કે નહોતું નડ્યું? કોંગ્રેસના વોટ તોડ્યા હતા કે નહોતા તોડ્યા? એનો જવાબ આપો. હું જે પૂછું છું એનો સવાલનો જવાબ આપો ને. સવાલ પૂછું છું તમને કે 2022 કોંગ્રેસને આમ આદમી પાર્ટી નડ્યું હતું કે નહોતું નડ્યું? ઓન રેકોર્ડ છે વસ્તુ, ઓન રેકોર્ડ વસ્તુ છે. એમાં કોઈ પાર્ટી સાથે સંકળાયેલું નથી, કશું જ નથી. ઓન રેકોર્ડ છે વસ્તુ કે કોંગ્રેસને નડ્યું હતું, કોંગ્રેસને એને કારણે નુકસાન થયું અને 2022 માં 77 બેઠક પરથી 17 બેઠક પર આવી ગયું.
નહીં, તમે મને એમ કહો પહેલા કે આ કોંગ્રેસને નડ્યું હોય કે ના નડ્યું હોય, 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે, અમારી હતી જ નહીં. ઓકે, ચલો બીજો સવાલ એમાં બીજો સવાલ 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેતું હતું કે નહોતું કહેતું? હા કે નામાં જવાબ આપો તમે. અરે તો એ તો સ્વાભાવિક છે ને, એમ તો ઇન્ડિવિડ્યુઅલ હતા, એ તો ઇન્ડિવિડ્યુઅલ હતા ને, એ તો ઓવેસી ને પણ ભારતીય જનતા પાર્ટી. હા, તો હવે 2024માં બે પાર્ટી કેવી રીતે ભેગી થઈને લડશે? 2024માં બે પાર્ટી કેવી રીતે ભેગી થઈને લડશે? ડેન્ડો છે, ડેન્ડો. કેવી રીતે લડશે? એટલે 1947માં આખો દેશ એવો અલગ સાપ અલગ છે, સામે એ મોટા વાળો. બધા એક થઈને લડ્યા હતા, બરાબર છે? એવી રીતે લડશે. અને હમણાં કહ્યું પ્રશાંતભાઈએ કે 77 ની અંદર બધા ભેગા થઈને લડ્યા હતા, એવી રીતે લડશે. વિચારધારા અલગ હોઈ શકે છે, પોતાના રાજ્યોમાં વિચારધારા અલગ હોઈ શકે છે, જ્યારે ગોલ એક છે કે આ વ્યક્તિને હરાવવો છે, તો એ વખતે બધા ભેગા થઈ શકે છે. અને બબ્બે વખત પરિણામો મળ્યા છે. 1947માં પણ મળ્યું છે અને 1977માં પણ મળ્યું છે અને 2024માં પણ મળશે. ગઠબંધનનો મુખ્ય મુદ્દો ચૂકાઈ ગયો, સમજો. ગઠબંધનનો મુખ્ય મુદ્દો પ્રશાંતભાઈ તમારી પાસે આવું. જે રીતે આ ગઠબંધન છે, કારણ કે હું નામ નહીં બોલું, હવે આખું ગઠબંધન જ બોલીશ, કારણ કે હું બોલું છું તો એમાં સાગરભાઈને વાંધો આવે છે, એટલે હું નામ નહીં બોલું, ખાલી ગઠબંધન બોલીશ. બરાબર સાગરભાઈ, તમને પણ તસલ્લી મળે. ભારતનું ઇન્ડિયા નામ લેતા પણ શરમ આવે છે? તમને ભારતનું નામ ઇન્ડિયા લેતા પણ શરમ આવે છે? ભારતનું નામ ઇન્ડિયા છે એને સ્વીકારું છું, ભારતનું ઇન્ડિયા નામ છે એને સ્વીકારું છું, પણ ગઠબંધનનું જે નામ છે ને એ બોલી ના શકું. ગઠબંધન તરીકે હું બોલીશ. ઇન્ડિયા છે એનું નામ, બધા બોલે છે. ભારતને ઇન્ડિયા તરીકે ઓળખીશ, ભારતનું ઇન્ડિયા તરીકે ઓળખીશ, પણ એ ગઠબંધનને નહીં ઓળખી શકું. જે ગઠબંધન બન્યું છે એનું નામ પણ ઇન્ડિયા જ છે. પ્રશાંતભાઈ તમારી પાસે આવું. ઇન્ડિયન મુજાહિદીન કેમ? અરે રાજીવ ગાંધી ભવનની બહાર કાગળો પૂર્યો છે, એ પણ નથી કહેતો એને ઇન્ડિયા. અથવા તમારે I.N.D.I કહેવું હોય તો એ કોઈ તમારી મરજી છે, તમારો અધિકાર છે. ઓકે પ્રશાંતભાઈ તમારી પાસે આવું. અમારું નહીં દેખાય. પ્રશાંતભાઈ તમારી પાસે આવું. મહારાષ્ટ્રની રાજનીતિ એ બહુ ખતરનાક મોડ લઈ રહી છે. રોજે રોજ નવા મુદ્દાઓ બહાર આવી રહ્યા છે, નવી નવી વાતો બહાર આવી રહી છે. શરદ પવાર અને અજીત પવાર એ બે વચ્ચે તડા પડી ગયા અને જૂથ અલગ થઈ ગયા. પછી ક્યાંક પાછા ભેગા થવાની વાત આવી, પાછા અલગ. શરદ પવારે પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી કે અમે ક્યાંય ભેગા થવાના નથી, અમે અલગ જ છીએ, આમ છે તેમ છે. પાછું 2-3 દિવસથી એવી વાત આવી રહી છે કે શરદ પવાર ને અજીત પવાર પાછા ક્યાંક ભેગા થવાની વાતો ચાલી રહી છે. એનસીપી પાછું ભેગું થવાનું છે. આની અસર આ ગઠબંધન પર કેવી પડશે? જો મહારાષ્ટ્ર સૌથી ઇમ્પોર્ટન્ટ જે 4 સ્ટેટ છે ગઠબંધન બન્યા પછી, એમાં મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ, આ 4 મુખ્ય રાજ્યો એવા છે જે ક્યાંક ને ક્યાંક ગઠબંધન મજબૂત થાય તો ડેન્ટ પડે એવો છે ભાજપના વોટ બેંકમાં. હવે એનસીપી, શરદ પવાર બહુ અઠંગ રાજકારણી આપણે સૌ જાણીએ છીએ, એટલે એક સમયના ભીષ્મ પિતામાં પણ કહી શકાય રાજકારણના. હવે એમનું સ્ટેન્ડ ક્લિયર નથી અત્યારે. બહુ પ્રેક્ટિકલ વાત એ છે, કારણ કે અજીત પવાર સવારે 6 વાગે શપથવિધિ કરે તો પણ અંદર ખાને મુખ સંમતિ હોય, અને છડે ચોક એ જતા રહે પેલી બાજુ તો પણ ક્યાંક મુખ સંમતિ હોઈ શકે. હવે અત્યારે પોતે યજમાન છે, 31 તારીખની મીટિંગમાં પોતે યજમાન છે એ અને ઉદ્ધવ ઠાકરે. આ આખી ચૂંટણીમાં ગઠબંધનની અંદર જો કોઈ પક્ષની અસ્તિત્વનો જંગ હોય તો એક માત્ર એનસીપી છે. બાકી બધાનું બહુ ક્લિયર છે. માનો કે ટીએમસી ક્યારે બીજેપી બાજુ નહીં જાય, આ બીજેપી બાજુ નહીં જાય, હવે તો ઉદ્ધવ ઠાકરે પણ આ બાજુ કદાચ ન જાય, પણ એક માત્ર શરદ પવારનું એવું છે કે જે અસ્તિત્વનો જંગ એટલા માટે કે જો આ ગઠબંધન આગળ જતા સફળ ન થયું અને 24ના પરિણામ કંઈક વિપરીત આયા અને ગઠબંધનને સફળતા ન મળી તો આ લોકો એમના સ્ટેટમાં એટલે એમના રાજ્યમાં પણ ધરાશયી થઈ જાય અને પછી શરદ પવાર કે એમની દીકરીનું ભવિષ્ય બહુ ધૂંધળું થઈ જાય. અજીત પવારે તો બહુ ક્લિયર, એ તો એમને તો શું છે, ડેપ્યુટી સીએમ તરીકેનું એક અનામત પદ મળી ગયું છે કાયમ માટે, કે સીએમ કોઈ પણ હશે, ડેપ્યુટી સીએમ તો મહારાષ્ટ્રમાં અજીત પવાર જ રહેશે. એમ હવે એમનું અસ્તિત્વ જોખમમાં છે. એટલે શરદ પવાર આમ તો જો કે એમણે બહુ સ્પષ્ટતાથી કીધું છે કે હું યજમાન છું અને 31મી તારીખની મીટિંગની તૈયારી કરી રહ્યો છું,
પણ અને ગઈકાલે એમણે પાછું થોડુંક આપ્યું, અજીત પવાર અમારા જ નેતા છે એવું પણ ક્યાંક બોલી ગયા છે. એટલે હવે જ્યાં સુધી શરદ પવાર ખુલીને બહાર ના આવે, હવે હું નથી માનતો કે શરદ પવારની એટલી મોટી શક્તિ હોય કે બીજેપી એવું ઈચ્છતું હોય કે શરદ પવારને લઈને અજીત પવાર આવી જાય, કારણ કે એ ટેન્ટ બહુ નથી. એટલે એનસીપી નો વોટ શેર બહુ સારો છે અને એ ફિક્સ છે કે આટલો વોટ શેર ક્યાંય ઘટવાનો નથી, ક્યાંય હલવાનો નથી. અજીત પવારના આ બાજુ આવ્યા પછી પણ ત્યાં વિધાનસભામાં કોઈ એવો ડેન્ટ જે 6% છે એ જ વાગવાનો છે. એટલે એના માટે થઈ શરદ પવાર જ્યાં સુધી સ્ટેન્ડ ક્લિયર ના કરે ત્યાં સુધી મને એવું લાગે છે કે એ કંઈ પણ કેવું અજુગતું. ઉદ્ધવ ઠાકરે બહુ ફોર્મ છે કે હવે વિચારધારા બાજુ પર મૂકીને બી એ ગઠબંધન સાથે જોડાયેલા રહ્યા છે અને રહેવાના છે છેક સુધી. ટિકિટનો બટવારો આપણા સૌની નજર, જે મેં પહેલે સ્પેલમાં પણ કીધું હતું, ટિકિટનો બટવારો ના થાય. કારણ કે અને બીજું એકજૂટ રહે એ બહુ મહત્વનું છે. જો આમાં કોઈ બી કામ લઈને ચાલો બંને બાજુ, આજે મોદી કામ લઈને ચાલી રહ્યા છે તો એમને પણ ક્યાંક તકલીફ પડી રહી છે. એ કામ સારા બી હોઈ શકે છે, નરસા બી હોઈ શકે છે. એમ ગઠબંધન એકજૂટ રહે છેકથી છેક તો આંકડાકીય દ્રષ્ટિએ ભાજપને તકલીફ પડે એવું છે. એનું લોજિક તમને જો સમજાવું તો 2019ની ચૂંટણીમાં ભાજપને 12 કરોડ વોટ મળ્યા અને ભાજપ સાથેના ગઠબંધન જે બી હતા એનડીએના પક્ષ એ લોકોનું ટોટલ કરો તો ટોટલ થાય છે 22 કરોડ વોટો, સોરી 22, અને બીજા ટોટલ કરો તો 25 કરોડ થાય છે. એટલે આજની તારીખમાં એનડીએ 25 કરોડ ઉપર છે. આ વસ્તુ સામે તમે ચેતારો તો બાકી જેટલા બી પક્ષના ટોટલ તમે કરો તો પણ 22 કરોડે પહોંચી જાય છે. એમાં બધા જ પક્ષ આજના આવી ગયા, એનસીપી પણ આવી ગયું, શિવસેના પણ આવી ગયું અને કોંગ્રેસને 12 કરોડ વોટ મળ્યા હતા. હવે આ ગઠબંધન વધારે મજબૂતાઈથી જો આગળ ચાલે તો એમનો આંકડો, અને બીજું જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે બીજેપી હાલની તારીખમાં સ્વીકારવું રહ્યું, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આ બધા મુદ્દા અનંત મુદ્દા છે જે ભાજપને નડવાના છે, નડી રહ્યા છે. તો એના હિસાબે વોટ શેર થોડો ઘટવાનો છે. આજની તારીખમાં આપણે સમજીએ છીએ કે ભાજપ પાસે 41% વોટ શેર ક્યાંક ને ક્યાંક સર્વે પ્રમાણે, અને કોંગ્રેસ 29% અને બાકી બધા ભેગા થાય તો 42% નો કોમન ફેક્ટર આવે છે. ઇન્ડિયા અને બીજેપી એકલું હજી ગઠબંધન એ તો એનડીએ ના બીજાને હું એડ નથી કરતો. તો આ બંને વચ્ચે ટક્કર વધી રહી છે. પણ આ બધી જ વસ્તુ એકજૂટતા છેલ્લા દિવસ સુધી આ રીતે અડીખમ ઉભા રહે, પહેલી વાત બટવારામાં કોઈ પણ જાતની તકલીફ ન કરે અને એમાં કોઈ ભંગાણ ના પડે. સામે છેડેથી પણ બહુ પ્રયત્નો થશે ભંગાણ કરવાના, કારણ કે છેલ્લે તો સ્ટ્રેટેજી બનાવવાની છે. સરકાર બનાવવા માટે, સત્તા મેળવવા માટે દરેક વ્યક્તિ પોતાની રણનીતિ ઘડવાના છે. એ રણનીતિમાં એવું પણ થાય કાલ ઉઠીને કે આમ આદમી પાર્ટી સૌ વિમુખ રહે બધાથી, એઆઈએમઆઈએમ કેવી રીતે વિમુખ રહે છે, કોઈની જોડે બેસવાનું નહીં પણ વોટ બધાના તોડવાના. એમ આમ આદમી પાર્ટી કાલ ઉઠીને વોટ શેર બી તોડી શકે છે. હજી ક્લેરિટી નથી આવી, કારણ કે એમના પ્રમુખે કીધું ગુજરાતમાં ગઠબંધન, પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કોઈ જ સ્ટેટમેન્ટ નથી આપ્યું કે અમે ગઠબંધન કરીશું કે નહીં કર્યું, સીટો વેચીશું કે નહીં વેચીએ. એ જ રીતે એનસીપી, હવે મહારાષ્ટ્રની પરિસ્થિતિ તમે જુઓ, આ બાજુ ક્લિયર થઈ ગયું, અજીત પવારને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે તો જરૂરી નથી કે એમના જૂથમાંથી કોઈને લોકસભાની, એમના ગુટમાંથી ટિકિટ આપવી લોકસભાની. એ જ રીતે એનસીપીમાં, શિવસેનામાં પણ જરૂરી નથી કે એમના ગુટમાંથી લોકસભાની ટિકિટ. એટલે બીજેપી તો 48 સીટમાં 2-3 સીટમાં બટવારો કરશે, પણ સામે છેડે શિવસેના અને એનસીપી અને કોંગ્રેસ, આ ત્રણ વચ્ચે જો ભાગ પાડવામાં આવે 16-48 નો ભાગલો પડે તો એટલે એ ભાગલો કોંગ્રેસ સ્વીકારશે કે કેમ, એ ભાગલો એનસીપી સ્વીકારશે કે કેમ, કારણ કે એ લોકો કહ્યું કે બધા અલગ અલગ લડ્યા હતા અને તેમ છતાં કોંગ્રેસ કરતા એનસીપી ને શિવસેનાને સફળતા સારી મળી છે ત્યાંથી. પણ એ વખતે શિવસેના જોડે ભાજપનું પીઠબળ હતું, આ વખતે ભાજપથી વિમુખ થયા છે અને એમના જ ઘરમાંથી તિરાડ પડી છે. તો આ બધું છેક સુધી લંબાઈને રહે તો અને તો જ આ 4 સ્ટેટમાં સારો એવો ડેન્ટ વાગે એવો છે. આજની તારીખમાં મેં શું કીધું, આજે ચૂંટણી થાય તો બીજેપી 275 સીટે આવે છે આજની તારીખમાં અને એનડીએ 300 ક્રોસ કરે છે. પણ આ ગઠબંધન જો આગળ ચાલ્યું અને હું જે વોટ ગણાઈ રહ્યો છું 25 કરોડ વાળા, તો ભાજપ 22 માંથી નીચે ઉતરી રહ્યું છે, જે 20 કરોડ 19 કરોડના વોટ શેર એમને વોટ મળી રહ્યા છે આજની તારીખમાં. અને કોંગ્રેસ ને ગઠબંધન આગળ વધે તો એ 19-20 પહોંચે છે. એટલે કસમે કસ ચાલુ છે. હજી 6 મહિના બાકી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની પરિણામ પણ બાકી છે. એ પરિણામની કઈ લોકસભામાં એવી મેજર અસર નથી થવાની, પણ તેમ છતાં બધું જ જો સાફ સુથરું આગળ ચાલે તો આપણે એવું કહી શકીએ કે આગળ જતા નક્કી ના કહી શકાય કે કોણ બાજી મારી રહ્યું છે. ચોક્કસ. હિરેનભાઈ, તમારી પાસે આવું, આ ગઠબંધનમાં બધું સમૂહ સૂત્રું પાર પડશે અને ચલો આ ગઠબંધન ટક્યું, સાંભળજો મારો સવાલ, તો ભાજપની રણનીતિ કેવી હશે? કારણ કે ગઠબંધન એવા મુદ્દા લઈને આવશે જેમ કે મોંઘવારી છે, લોકોને હાલાકી છે, સુવિધાનો અભાવ છે કેટલાક રાજ્યોમાં અને કેટલાક શહેરોમાં. એ બધા મુદ્દાઓ, પ્રજાલક્ષી મુદ્દાઓ લઈને મેદાનમાં આવશે
કારણ કે જેટલા પણ રાજ્યોમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, તો ત્યાં આગળ એન્ટી ઇન્કમ્બન્સીની પણ અસર થશે આ મામલામાં. તો આને પહોંચી વળવા માટે ભાજપ કયા પ્રકારની રણનીતિ સાથે આગળ વધશે? સૌપ્રથમ તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે એન્ટી ઇન્કમ્બન્સીની જગ્યાએ હવે પ્રો ઇન્કમ્બન્સી શબ્દ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શરૂ થઈ ચૂક્યો છે. જે બાબત એવી છે કે અમે લોકોની સામે ભારતીય જનતા પાર્ટીએ કરેલા રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્ય સ્તરના તમામ કાર્યો અને મહત્વના નિર્ણયો લઈને જવાના છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો 3 તલાકને આપણે દૂર કર્યું છે. કલમ 370 આપણે કાશ્મીરમાંથી દૂર કરી છે. એના કારણે કાશ્મીરનો સળગતો પ્રશ્ન જે કોંગ્રેસના રાજમાં ઉદ્ભવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા ઉદ્ભવવામાં આવ્યો એ દૂર થયું. એ ઉપરાંત આપણે બાહ્ય અને આંતરિક સુરક્ષાના મામલે પણ જે પ્રકારે કાર્યવાહી કરી છે. દાખલા તરીકે ચીન સાથેની આપણે જેટલી સરહદો છે ત્યાં પણ કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં પણ આપણે માત્ર રાજનીતિની કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય નીતિ દ્વારા એમાં આપણે ઘણી જગ્યાએ પૂરેપૂરો વિજય મેળવ્યો છે. પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન સરહદેથી જે પ્રકારે આતંકવાદીઓ ઘૂસીને આવતા હતા તે આપણે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક જેવા કામો કર્યા છે. આયુષ્માન યોજના દ્વારા લોકોના આરોગ્યને સુરક્ષિત કર્યું છે. સ્વાસ્થ્ય યોજનાની વાત કરીએ તો આપણે જે સ્વાસ્થ્ય અભિયાન ચલાવ્યું રાષ્ટ્રવ્યાપી એની પણ ખૂબ સારી આપણને સફળતા મળી રહી છે. આજે વિશ્વના પ્રવાસીઓ છે એ ગુજરાત સહિતના તમામ રાજ્યોમાં તમામ જગ્યાએ એ આવતા થયા છે, જેના કારણે પ્રવાસન ઉદ્યોગ ખુલ્લો પાડ્યો છે. તો અમારા આવા ઘણા બધા અનંત બહુ લાંબી યાદી છે. પરંતુ સાથે સાથે અમારે એ પણ વાત કરવાની છે કે પરિવારવાદ અને માત્ર તુષ્ટિકરણના આધારે ચાલતી આ કોંગ્રેસ દ્વારા અને ગઠબંધનના તમામ ઘટકો દ્વારા જે પ્રકારે માત્ર પોતાના ઘરના કોઈને કોઈ સભ્યોને સમાવી લેવાની છે અથવા એમના માટેની ખુરશી છે ને અનામત કરી લેવાની જે પ્રકારની આ ઝુંબેશ ચાલી રહી છે, જે માત્ર ને માત્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી એટલું જ કહીએ તો બાકી નથી રહ્યું. કેમ કે એ વ્યક્તિ એવા છે કે માન્ય નરેન્દ્રભાઈ, અભિજીતભાઈ, આપ યાદ કરો કે ગુજરાતની વાત આપણે યાદ કરી છે. ગુજરાત પોર્ટલ દ્વારા 2014માં આપણે સમગ્ર ભારતમાં આપણે પ્રખ્યાતિ પામ્યા અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ 9 વર્ષના શાસન બાદ જે કરેલા કાર્યો છે એના કારણે ભારતમાં શબ્દ અમલમાં આવ્યો છે. આજે વિશ્વ ભારતને અનુસરી રહ્યું છે. અમેરિકાને જ્યારે એમ કેવું પડતું હોય કે તમે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં મધ્યસ્થી કરો અને એ અમેરિકા એક સમયે જગત જમાદાર બની એને ભૂમિકા નિભાવતું હતું અને એ આજે આપણી મદદ માંગી રહી હોય, આપણે વિશ્વના દેશોમાં કોરોના વખતે રસી પહોંચાડી શકતા હોય અને આખા રાષ્ટ્રને સુરક્ષિત કરી શકતા હોય, એ જ કોંગ્રેસ હતી કોરોના વખતે સતત એમ કહી રાખ્યું કે આ ભાજપની રસી છે. સાહેબ, હું તો એટલું પૂછવા માંગુ છું કે ખાબોચિયા જેવું હૃદય ધરાવતા મારા સાગરભાઈ કોંગ્રેસના મિત્ર એકવાર મને કહી દે કે એમણે રસી લીધી છે કે નહીં. એમણે લીધી છે ચોક્કસપણે, એટલે સુરક્ષિત રીતે અહીંયા બેઠા છે. પરંતુ શ્રેય આપવાનું એમને આવડતું નથી. અને એક સામાન્ય એવી બાબત સાગરભાઈ એક મિનિટ સાંભળો, એમને પછી આવું છું તમારે. અને આવી રાષ્ટ્રીય ચેનલ અને એના પ્રવક્તા કદાચ હવે મારે ખાસ કહેવું પડે છે, નહોતું કેવું, પરંતુ મારે કેવું છે કે ગુજરાતમાં જ્યારથી ઇલેક્ટ્રોનિક મીડિયા અમલમાં આવી ને ત્યારથી જે ઘડિયા ગાંઠિયા એટલે કે 2-3 લોકો હતા ને એમાં એક અભિજીતભાઈ છે. અભિજીતભાઈ ક્યારેય નિષ્ઠા ઉપર શંકા ન કરી શકાય. કોઈ ચેનલને તમે જે રીતે આ શબ્દો વાપર્યા છે ખરેખર એના માટે એક વખત મહેરબાની કરીને ખાલી માફી માંગજો અને બીજું એક માફી માંગવાની છે તમારે. આ દેશની પણ માફી માંગો. જે પ્રકારે દેશની માફી પ્રધાનમંત્રી છે હતાશાની ગર્તમાં આ દેશને ધકેલી દીધો. તમે ઈસરોની સ્થાપના કરી. સાહેબ, તમે વાસળી બનાવતા હો એટલે તમે હરીફના ચોરસિયા નથી બની જતા. તમારે એના માટે એક કલા આવવી જોઈએ. એ ઈસરોને જ્યારે મુક્ત બને એના પરિશ્રમને, એના સંકલ્પને જે પ્રકારે વધાર્યું, જે પ્રકારે હિંમત આપી, એના કારણે આજે ચંદ્રયાન 3 શક્ય બન્યું. પરંતુ તમારાથી જોવાતું નથી. તમે સાહેબ વૈજ્ઞાનિકોને એક અભિનંદન પણ આપી શક્યા. આખો દેશ જ્યારે આ પ્રકારની જ્યારે ઉજવણી કરતો હોય, જ્યારે દેશ ગર્વ કરતો હોય, ત્યારે તમે આવી ગંદી ગાળો બોલો છો. એક પણ આ ગુજરાતના નાગરિકોને, ભારતના નાગરિકો, સાગરભાઈ છેલ્લો સવાલ તમને કરું છું. આ દેશની હાલત આટલી ખરાબ કરી છે, ઇમરજન્સી દ્વારા સાગરભાઈ હત્યા કરી છે અને તમે લોકો માફી માંગો. માફી માંગશો તો પણ 2 વોટ વધારે મળશે. અમુક જગ્યાએ ડિપોઝિટ પણ બચી જશે. સાહેબ, એ તો ખરેખર અભિજીતભાઈ એક કોંગ્રેસના નેતાને પૂછ્યું કે સાહેબ તમને શું લાગે છે આવતી લોકસભામાં શું થશે તમારું? એમણે શું આત્મવિશ્વાસ સાથે સરસ વાત કરી
કે 7 બેઠકો ઉપર તો ઓછામાં ઓછી અમે ડિપોઝિટ બચાવી લેશું. અંગુઈલા સાહેબ 7 બેઠકો ઉપર અમે ડિપોઝિટ બચાવી લેશું એવું આ કોંગ્રેસના નેતા બોલ્યા. સાગરભાઈ, હિરેનભાઈ એક મિનિટ. સાગરભાઈ, છેલ્લો સવાલ તમને. દેશને તમે હવે છે ને બધાને મૂર્ખ બનાવવાનું બંધ કરો અને તમે તમારા ગઠિયાઓ તમારા સહિતના બધા ભેગા થઈ અને સાગરભાઈ, છેલ્લો સવાલ. સાગરભાઈ, છેલ્લો સવાલ તમને કરી લઉં. જે બોલી શકતા હો એ બોલો. વૈજ્ઞાનિકોની સિદ્ધિને બિરદાવો. ઓકે, આ દેશમાં સારી યોજનાઓ સાગરભાઈ, છેલ્લો સવાલ તમને. મારી પાસે સમયનો અભાવ છે. હિરેનભાઈ, હિરેનભાઈ, મારી પાસે સમયનો અભાવ છે. છેલ્લો સવાલ. સાગરભાઈ, છેલ્લો સવાલ. મારી પાસે સમયનો અભાવ છે. મુકુલ વાસનિકે રવિવારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે હવાલો સંભાળી લીધો. એમણે કાર્યકર્તા નેતાઓને જોમ પૂરું કરવા માટે અને જોશભેર આગળ વધવા માટે આહવાન કર્યું અને સાથે એવું પણ કહ્યું કે 2004માં જે કર્યું હતું એ પ્રકારે આપણે 2024માં આગળ વધવું છે. તો શું 2004માં જે પ્રકારનું રિઝલ્ટ હતું, 26 બેઠકો પૈકી 14-12નો રેશિયો હતો, તો શું આ વખતે પણ એ રીતે કરવાનો ગુજરાતમાં કોંગ્રેસનો પ્લાન છે? એટલે એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીને બેઠકોની ફાળવણીમાં બેઠકો નથી આપી, એ સીધો મતલબ થાય છે. શું કહેવું તમારું? જો બેઠકોની ફાળવણી હજી તો આજે ત્રીજી મીટિંગ થશે ને એના પછી થવાની છે, એટલે બેઠકોની ફાળવણી વિશે અત્યારે વાત ના કરી શકાય. માત્ર એમનો કહેવાનો, હવે મને જવાબ આપવા દેશો તો હું જવાબ આપીશ, નહીં તો એમને. હા, બોલો હિરેનભાઈ, એક મિનિટ સાંભળી લઈએ એમનો જવાબ આપણે. હા, બોલો સાગરભાઈ. બેઠકોની ફાળવણી તો હજી નક્કી થઈ નથી. હજી તો ત્રીજી મીટિંગ જે થઈ રહી છે એની અંદર 11 જણની કમિટી બનશે અને પછી બેઠકોની ફાળવણી થશે. મુકુલ વાસનિક એમનો કહેવાનો મતલબ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનો કહેવાનો મતલબ કે જે રીતે આપણે એ વખતે લડ્યા હતા તો એ રીતે આ વખતે લડવાનું ને આપણે રિઝલ્ટ લાવીને રહીશું. અને તમે જુઓ કે જ્યારથી પ્રદેશ પ્રમુખ બદલાયા છે ત્યારથી કેવો બદલાવ આવ્યો છે. આજે કોંગ્રેસનો જોમ અને જુસ્સો તમે ગુજરાતમાં જુઓ. રાજીવ ગાંધીની જન્મજયંતિ હતી ત્યારે, ઇન્ડિપેન્ડન્સ ડે હતો ત્યારે, જ્યારે પ્રમુખ તરીકે નિમાયા ત્યારે, અને જ્યારે મુકુલ વાસનિકને જ્યારે પ્રભારી તરીકે નિમાયા, આ 4 ફંક્શન ઉપર ગુજરાત કોંગ્રેસે જે રેલીઓ કાઢી છે ને જે ફંક્શન કર્યા છે એમાં તમે જુસ્સો જુઓ, ઉત્સાહ જુઓ, એ રેલીઝ જુઓ અને પબ્લિક જુઓ. આ ઉત્સાહ છે ને એ કાફી છે. બાકી તો બધું થઈ જશે. પણ એવો સવાલ પણ થાય છે સાગરભાઈ, મારા મનમાં એવો પણ સવાલ આવે છે કે શું મુકુલને કોંગ્રેસના નેતાઓ, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અનુકૂળ થશે? કેમ વિજય રૂપાણીને થઈ શકે? જ્યારે નરેન્દ્ર મોદી બીજા રાજ્યમાં વિજય રૂપાણીને સાગરભાઈ, મારા કહેવાનું તાત્પર્ય તમે સમજ્યા નથી. મુકુલને કોંગ્રેસના નેતાઓ અનુકૂળ થશે એનો મતલબ એ કે કોંગ્રેસમાં જેટલા નેતા એટલા જૂથ છે એ સંદર્ભમાં પૂછું છું. આનંદીબેન પટેલને થઈ શકે, વિજય રૂપાણીને થઈ શકે, પુરુષોત્તમ રૂપાલાને થઈ શકે, ભાજપના નેતા નથી, પ્રદેશોની અંદર બધા લોકો અનુકૂળ થઈ શકે. તો કેમ મુકુલ વાસનિક તો રાજ્યસભાના સાંસદ છે, એમનું મોટું કદ છે, એમણે ઘણા કામ કર્યા છે, સફળતાઓ મેળવેલી છે, તો કેમ ના કરી શકે? અને આ બધું ચોક્કસ પબ્લિકને તો વિશ્વાસ તમારા કામથી આવક છે ને લોકો કામ કરી જ રહ્યા છે. જો તમે અત્યારે કેટલી પબ્લિક જોડાઈ રહી છે. ઓકે હિરેનભાઈ, સાગરભાઈ, પ્રશાંતભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચાના નિર્ણયમાં જોડાયા એ બદલ. તો દર્શક મિત્રો, જે રીતે નવું ગઠબંધન જે છે એમાં ક્યાંક ને ક્યાંક તડા જોવા મળી રહ્યા છે ને I.N.D.I.A ની 31મી અને 1લી તારીખે જે બેઠક થવાની છે એ બેઠક પહેલા જ ક્યાંક ખાઈ હોય એવું દેખાઈ રહ્યું છે. આ ખાઈ હોવા છતાં પણ આ તમામ પક્ષો એવું કહી રહ્યા છે કે અમે બધા જ ભાઈ છીએ. હવે આવનારો સમય કહેશે કે આ તમામે તમામ ભાઈ રહે છે કે પછી દુશ્મન બની જાય છે, કારણ કે ભાઈ પણ ભાઈનો વેરી બનતો હોય છે. એ આપણા ભારતમાં પણ આપણે જોયું છે અને આપણે નજર પણ જોયું છે કે ભાઈ ભાઈનો વેરી બનતો હોય છે. ત્યારે આ બધા જે ભાઈની વાતો કરે છે એ કેટલા સમય સુધી ટકશે? પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારનો જંગ થવાનો છે એમાં આર યા પાર માટે તમામે તમામ પક્ષો અને તમામે તમામ ગઠબંધનો, એ પછી એનડીએ હોય કે I.N.D.I.A હોય, એ તમામે તમામ પક્ષો પોતાની ધાર મજબૂત કરી રહ્યા છે, રણનીતિ બનાવી રહ્યા છે. પરંતુ જતા દર્શક મિત્રો, એક વાત ચોક્કસ કહીશ કે આપ સૌના પ્રેમ અને આપ સૌના સહકારથી જ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પ્રાઇમ ટાઈમ શોને
ENBA નો ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. તો આપ સૌ આ રીતનો સહકાર અને સાથ આપશો એવી અપેક્ષા રાખું છું. અને ચર્ચાને અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.